છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9 સમસ્યાથી સમાધાન। એસ્ટ્રો 9 સાથે હું છું જિજ્ઞાસા। એસ્ટ્રો 9 માં આજે આપણે ગંડમૂળ નક્ષત્ર વિશે વાત કરવાના છીએ। આ નામ સાંભળીને તમને પણ સવાલ થતો હશે કે કુંડળીમાં જો આ નક્ષત્ર હોય તો તેની અસરો શું થતી હોય છે, તેનું નિવારણ શું છે, શુભ માનવામાં આવે છે કે અશુભ, કઈ રીતે અસર કરતું હોય છે, પ્રભાવ કરતું હોય છે। તો આ તમામ સવાલોના જવાબ આપવા માટે અમારી સાથે જ્યોતિષ આચાર્ય ડોક્ટર આકાશ ભટ્ટ જોડાઈ ગયા છે। આકાશભાઈ, ટીવી 9 માં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। હવે આપણે શરૂ કરી રહ્યા છીએ એસ્ટ્રો 9। આકાશભાઈ, જે પણ અમારા દર્શક મિત્રો છે રાહ જોતા હોય છે ક્યારે એમનો કોલ લાગે ને એમની સમસ્યા છે તેનું અહીંથી સમાધાન મળી રહે, પરંતુ સૌથી પહેલાં એક પ્રશ્ન મારો પણ છે કે ગંડમૂળ નક્ષત્ર શું છે અને કઈ રીતે કુંડળીમાં હોય તો એનો પ્રભાવ રહેતો હોય છે? બિલકુલ, આપણે જણાવી દઈએ। હવે સૌથી પહેલાં જ્યારે કુંડલીની અંદર કોઈપણ પ્રકારના દોષિત નક્ષત્ર કે અથવા દોષિત યોગમાં જ્યારે જન્મ થતો હોય છે તો ત્યારે ઓલમોસ્ટ એવું બનતું હોય કે જ્યારે બાળકનો આવો જન્મ છે તો ખાસ કરીને પહેલાંના સમયમાં આવું હતું કે ભાઈ જ્યાં સુધી આનું નિવારણ નથી થતું ત્યાં સુધી પિતાએ એનો ચહેરો ન જોવો જોઈએ, પણ અત્યારે આ વસ્તુ શક્ય નથી હોતી। પણ હા, 100% 27 દિવસ પછી એનું નિવારણ કરાવવું જોઈએ। નથી થઈ શકતા તો સવા મહિનામાં કરાવી દેવું જોઈએ। નથી થઈ શકાતું તો સવા વર્ષની અંદર જો આ વિધિ વિધાન થઈ જાય છે તો બહુ સારું રહેતું હોય છે। છાયા દર્શન કરવાનું બતાવેલું છે। સૌથી પહેલાં કાંસાની વાડકીની અંદર ઘી પૂરી અને પછી પડછાયાના દર્શન કરી અને પછી જ પિતા એનું મોઢું જોઈ શકે છે બાળકનું। આવી રીતનું એક બહુ સરસ આપણા શાસ્ત્રની અંદર અને આના કરતાં વિશેષ પણ વિધિ વિધાન બહુ સારા બતાવેલા છે। આ કરી અને પછી જો મોઢું જોવે છે વાંધો નથી આવતો, અને નકારાત્મક એની ઉર્જા શું એને પ્રાપ્ત થતી હોય છે, એનું નેગેટિવ ફળ શું મળે છે એના વિશે પણ ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આવા જાતકને જનરલી મેં એવું જોયેલું છે કે પોતાનું જે ફિલ્ડ હોય ને એ ફિલ્ડની અંદર એને સક્સેસ મળવામાં પણ ઘણી પ્રોબ્લેમ થતું હોય છે। સ્થાન પરિવર્તન વાડી ઘડીએ થતું હોય છે। એના જીવનની અંદર કોઈ એક જ ફિલ્ડની અંદર નહીં, અલગ અલગ ફિલ્ડની અંદર જવું પડે એવું પણ થતું હોય છે। સફળતાઓ નથી મળતી અથવા એનાથી ઘરની અંદર એનાથી કોઈ વડીલ છે, માતા અથવા પિતા, તો આરોગ્ય, આયુષ્ય, ફાઇનાન્શિયલી અથવા માનસિક ટેન્શન રહેવું, આવા કંઈક ને કંઈક નકારાત્મક આપણે ફળ જોવા મળતું હોય છે। તો જો આવા કોઈપણ પ્રકારના દોષ આપણા કુંડલીની અંદર હોય તો તમારા નજીકના કોઈપણ સારા એવા એસ્ટ્રોલોજર અથવા સારા એવા પંડિત પાસે જઈ એનું નિવારણ 100% કરાવી લેવાની જરૂર છે। જો એવું થશે તો આપણા જીવનની અંદર ત્યારથી પ્રગતિ થવાની શરૂઆત થઈ શકે તેમ છે। બિલકુલ, કલર મિત્રો જોડાવાની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદથી સવિતાબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સવિતાબેન, કોના માટે સવાલ છે આપને? એ મારા જમાઈ માટેનો, બેબીના ઘરવાળા માટેનો। ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો। એમાં જન્મ તારીખ 5/6/82। 5/6/82। 5/6/82। હા। ઓકે, સમય? સમય સાંજે 6:15। ઓકે, સ્થળ કયું છે? અમદાવાદ। હા, શું છે આપનો પ્રશ્ન? એટલે જમાઈ છે ને, એટલે મારા બેબીનો 10 વર્ષનો બાબો હતો અને એ નોકરી કરે છે, પણ જમાઈ છે ને પગાર આપતા નહીં અને બીજી બૈરીને લઈને ફરે છે અને બેબી જોડે આવતા નહીં। બરાબર છે। એટલે બેબીનો સારું થાય બધું અને શાંતિ થાય એવું તમે કે જો એમનું રાશિ કઈ છે એ બધું કહેજો। બિલકુલ સવિતાબેન, આપ ચિંતા ના કરો, પૂછી લઈએ આકાશભાઈ શું બતાવી રહ્યા છે। બિલકુલ, હવે આપની તકલીફ સમજી શકે છે। જ્યારે કોઈ પણ દીકરી તકલીફમાં હોય એટલે માતાને ચિંતા થવી તે સ્વાભાવિક વાત છે। હવે સૌથી પહેલાં જો આ જે જમાઈની કુંડલી જોઈ રહ્યા છે એમની વૃશ્ચિક રાશિ છે। ન અને ય ઉપરથી એમનું નામ રાખેલું હોવું જોઈએ, નથી રાખ્યું તો પણ કંઈ જરા ચિંતા કરવાની જરૂર નથી, પણ વૃશ્ચિક રાશિ આવતી હોય છે। બીજું કે એમને પોતાને ક્યાંક ને ક્યાંક એમના જે ગ્રહો છે ને એ 100% એક જે કહેવાય ને કે એક્સ્ટ્રા મેરિટલ અફેર કરાવવા માટેના યોગ પ્રબળ બનાવતા હોય છે, પણ એવું જરૂરી નથી। આવા યોગ કોઈના કુંડલીની અંદર હોય પણ પોતાના જાતે મક્કમ હોય તો આવું કોઈ પણ પ્રકારના ચાન્સીસ નથી પણ બનતા। હવે આપની દીકરીએ કરી શકાય તેવા ઉપાય હું જણાવું છું। જો શક્ય હોય તો હું એક સરસ મજાનો મંત્ર એમને આપું છું। જો એ મંત્રના જપ કરશે તો એનાથી ભગવાનની બહુ સરસ દયા થશે અને પોતાની મેરેજ લાઈફ ફરીથી એ સુખમય બનાવી શકે એમ છે। જો શક્ય હોય તો ખાસ કરીને ગુરુ મંત્રના જપ કરાવડાવો। મંત્ર છે દેવાનાંચ ઋષિણાંચ ગુરુમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિ। જો આ મંત્રના જપ કરશે, નિત્ય 756 વાર જો મંત્ર જાપ કરે છે તો એમનું મેરેજ લાઈફ ફરીથી પાછું સુખમય બની શકે તેવી શક્યતાઓ રહેશે। આપણી સાથે પ્રીતિબેન જોડાઈ ગયા છે ફોન લાઈન પર। પ્રીતિબેન, કોના માટે સવાલ છે આપને? મારે મારી દીકરી માટે પૂછવું છે। જી, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો।
જન્મ તારીખ 12/10/2008. 12/10/2008. સમય સમય બપોરે 4:20. 4:20 બપોરે. ઓકે. સ્થળ કયું છે? જન્મસ્થળ દાહોદ. ઓકે, હા. શું છે આપનો પ્રશ્ન? હમણાં એને 12મા ધોરણની એક્ઝામ આપી છે, તો એને બીકોમમાં ફોર્મ ભર્યું છે, તો 10માના બેચ ઉપર તો એને પોસ્ટમાં જોબ લાગે એવી શક્યતા ખરી? ઠીક છે. બિલકુલ આકાશભાઈ. જણાવી દઈએ. હવે અત્યારે એમના જે પ્રમાણે સમય ચાલે છે એ પ્રમાણે જો અત્યારે તો એમના માટે જૂન મહિના સુધીની અંદર જો કદાચ પરિણામ આવવાના હોય તો જૂન મહિના સુધી એમના માટે બહુ સારો સમય ચાલી રહ્યો છે. અને ખાસ કરીને જો શક્ય હોય તો બુધવારના દિવસે એમને બુધ ખૂબ પ્રબળ કરવાની જરૂર છે. બુધ મહારાજ ખાડામાં બેઠા છે. બુધ પ્રબળ થશે તો એમના કોઈપણ ફિલ્ડની અંદર એમની પ્રગતિ થવાના ચાન્સીસ બની શકે તેમ છે. ખાસ કરીને બુધ મંત્રના જો જાતે જપ કરે છે, પ્રિયંગુકલિક આશ્યામમ રૂપેણ પ્રતિબંબુદમ સૌમ્યમ સૌમ્યમ ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ, આ મંત્રના જો જપ કરશે નિત્ય રોજના 756 વાર તો ભગવત કૃપા થશે અને એમને મનગમતી જોબ પણ એમને પ્રાપ્ત થઈ શકે તેમ છે. નેક્સ્ટ કોલર છે હંસાબેન, કે જેઓ તાપીથી જોડાયા છે આપણી સાથે. હંસાબેન, કોના માટે સવાલ છે આપને? મારા દીકરા માટે સવાલ છે. જી, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, એમની જન્મ તારીખ છે 7/3/86. ફરીથી બોલશો. 7/3/86. 7/3/80. 86. ઓકે. સમય સમય સવારે 8:15. ઓકે. સ્થળ કયું છે? સ્થળ આ તાપી જિલ્લામાં વાલોડ તાલુકાની અંદર એક વીરપુર નામનું ગામ છે ત્યાં. ઠીક છે. શું છે આપણો પ્રશ્ન? હવે મારા દીકરાને છે ને 2018માં લગ્ન કર્યા ને 20માં એના લગ્ન તૂટી ગયા. તો અમે એની રાહ જોઈને બેઠા છે. એટલે નવો સંબંધ થશે કે નહીં એવો પ્રશ્ન છે આપનો? હા હા, બરાબર છે, સમજી ગયો, કંઈ વાંધો નહીં. હવે આપણે એના વિશે એમની કુંડલીમાં જોઈએ છે તો એમના માટે ઓલમોસ્ટ નજીકના સમયમાં 2027ની અંદર એમના માટે પુનર્વિવાહનો યોગ બની રહ્યો છે. જો કદાચ અત્યારે છોકરી જોવા માટેનો બહુ ઉત્તમ સમય ચાલી રહ્યો છે તો અત્યારે એમના માટે પાત્ર પસંદગી માટે બહુ સરસ મજાનો ઉત્તમ સમય છે. પણ એમના માટે ઉત્તમ પાત્ર મળવું ને એના માટે થોડુંક પુણ્યબળ ભેગું કરવું પડે એમ છે કે નહીં તો મેરેજ લાઈફ થોડીક ડિસ્ટર્બ તો બતાવે જ છે. એના માટે ખાસ કરીને એક ચંડીપાઠનો આપણા શાસ્ત્રની અંદર બહુ સરસ મજાનો સુંદર શ્લોક બતાવેલો છે. જો એના નિત્ય પાઠ કરશે તો ભગવત કૃપા એમના ઉપર થાય એમ છે. ખાસ કરીને આ મંત્ર નોંધી લેજો. ખાસ પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ, આ મંત્રના જો જપ કરશે તો કુળને તારનારી એવી સારી એવી પત્ની એને પ્રાપ્ત થશે. આ મંત્રના ખાસ જપ કરાવડાવો અને નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો નિત્ય રવિવારે નિત્ય થઈ શકે તો વેલ એન્ડ ગુડ. જો નિત્ય ન જઈ શકે તો રવિવારના દિવસે ખાસ એમને દર્શન કરવા મોકલજો. માતાજીની ભક્તિ થાય તેટલું કરવાનો પ્રયત્ન કરશે તો એમને ખૂબ સારી એવી સફળતા મળશે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. બિલકુલ. અને આકાશભાઈ અહીંયાથી જે પણ ઉપાયો જણાવી રહ્યા છે, જે મંત્રો જણાવી રહ્યા છે, ફરીથી આપને જો જાણવું હોય તો TV9ના ડિજિટલ પ્લેટફોર્મ YouTube પર આ એપિસોડ મૂકવામાં આવશે, ત્યાંથી ફરીવાર તમે જોઈ શકો છો. નેક્સ્ટ કોલર છે પરેશભાઈ, કે જેઓ અમદાવાદથી જોડાયા છે. પરેશભાઈ, કોના માટે સવાલ છે આપને? મારે મારા બાબા વિશે પૂછવાનું છે. જી, એમની જન્મ તારીખ? હા, 12/1/2000. ઓકે. સમય? અને સમય છે બપોરે 1:09 અને સ્થળ અમરેલી છે, જન્મ સ્થળ. જી, પૂછો, શું છે આપણો પ્રશ્ન? પ્રશ્ન એ છે કે અત્યારે હાલે તે US ટેક્સાસમાં છે અને આગળ ઉચ્ચ અભ્યાસ કરે છે, તો એનું ભવિષ્ય ત્યાં જ રહેશે કે શું? અને બીજું એમનું લગ્ન બાબત. ઓકે. અચ્છા, 2000ની સાલમાં જન્મ છે એટલે 26-27 વર્ષની આસપાસની ઉંમર થઈ હોય. હવે નો ડાઉટ એમના કુંડલીની અંદર જોવા જઈ રહ્યા છે તો સારો એવો અભ્યાસ તો બતાવે છે, પણ અભ્યાસની અંદર એમને વિઘ્ન પણ સાથે સાથે બતાવી રહ્યા છે. જો ભગવાન ગણપતિ દાદાની જો થોડી ભક્તિ ઉપાસના કરશે તો એમના ભણતરની અંદર આવનારા કોઈ વિઘ્ન હશે તો એ દૂર થાય એમ છે. ગણપતિ સંકટનાશન સ્તોત્રના જો નિત્ય મિનિમમ 8 પાઠનું જો પઠન કરવામાં આવે છે તો ભગવત કૃપા એમના ઉપર થાય એમ છે. બીજું એમના માટે જે ફિલ્ડની અંદર એમને રુચિ હશે એ ફિલ્ડની અંદર એમને સારી એવી સફળતા મેળવી શકે તેવી પણ શક્યતાઓ બને એમ છે. બીજા નંબર ઉપર કુંડલીની અંદર એમના મંગળ મહારાજની સાથે સાથે જો શક્ય હોય તો જો કદાચ એક તો કૂતરાઓને જો કદાચ કંઈક ખવડાવવામાં આવે છે કે અથવા કૂતરાઓની કંઈ સેવા કરશે તો પણ એમને બહુ પ્રગતિ થાય એમ છે. આવે પ્રયત્ન કરવાથી એમના જીવનની અંદર કારકિર્દીમાં બહુ સારી એવી સફળતા મળશે અને લગ્ન જીવનમાં પણ એને બહુ સારું પાત્ર મળવાના ચાન્સીસ બનશે. નેક્સ્ટ કોલર છે પ્રવીણભાઈ, આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. પ્રવીણભાઈ, કોના માટે સવાલ છે આપને?
પ્રવીણભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો, કોના માટે સવાલ છે? આજ મારા માટે સવાલ છે. મારી જન્મ તારીખ છે 22/2/62. ઓકે, સમય? બપોરે સમય બપોરે 1 વાગે અને જન્મસ્થળ જામનગર. હવે મારે મકાન છે પણ મકાનમાં શું છું, અમારી બેનો બધી કરતી નથી ને મારે બીજું સ્વતંત્ર મકાન આ વેચીને લેવું હોય તો એવા યોગ છે? ઓકે આકાશભાઈ, મકાન. બિલકુલ મકાન માટેના યોગ અત્યારે તો ભગવાનની કૃપાથી અત્યારે સારા એવા યોગ ચાલી રહ્યા છે અને અત્યારથી લઈ આ 2026 અને 2027 આ 2 વર્ષ તમારા માટે મકાન રિલેટેડ કોઈપણ પ્રકારના યોગ્ય સારા ડિસિઝન લેવા માટે ખૂબ ઉત્તમ સમય ચાલી રહ્યો છે. બીજા નંબર ઉપર જો કદાચ કોઈ બહેનો દીકરીઓની કોઈ નાની મોટી એક્સેપ્ટેશન હોય તો એને સમજાવવાનો પ્રયત્ન કરી એની એક્સેપ્ટેશનો ફૂલફિલ કરવાનો પ્રયત્ન કરજો, કેમ કે હું માનું છું ત્યાં સુધી બહેનો દીકરીઓને દીધેલું ક્યારે વ્યર્થ જતું નથી. હા, ક્યારેક એવું બને કે એક્સેપ્ટેશન થોડીક વધારે ઓછી હોઈ શકે એવું બને, એના કારણે આપણે એ જે માંગણી કરતા હોય એના કરતાં કદાચ આપણે ઓછું વધતું આપી શકીએ તેવી ક્ષમતા આપણે અંદર ના પણ હોય. પણ જરાય ચિંતા ના કરશો. શનિ મહારાજના ખાસ કરીને જો તમે મંત્ર જાપ કરો છો, કેમ કે ન્યાયના દેવતા અને એવું કહી શકાય છે કર્મનું ફળ આપનારા કોઈ દાતા દેવ હોય તો એ શનિ મહારાજ છે. આ તમામ પ્રકારના વિવાદમાંથી તમને બહાર કાઢી શકે એવા કોઈ દેવ છે તો એ શનિ મહારાજ છે. ખાસ કરીને શનિ મહારાજની ભક્તિ ઉપાસના આપ કરશો તો આપણને એ સફળતા મળશે અને જો શક્ય હોય તો આપ રોજના 756 વખત એટલે મિનિમમ 7 માળા શનિ મહારાજની જો આપ મંત્ર જાપ કરો છો તો આપણને બહુ સરસ મજાનું બહુ નજીકના સમયમાં આપણને આનું રિઝલ્ટ મળી શકે એમ છે. મંત્ર ખાસ નોંધી લેજો. નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. આ મંત્રના નિત્ય જો જપ કરશો તો ભગવાનની કૃપા થશે. સંજયભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સંજયભાઈ, કોના માટે સવાલ છે આપને? એ મારા છોકરા માટે છે. જી, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જન્મ તારીખ છે 15/11/2002 અને જન્મસ્થળ જુનાગઢ. ઓકે, સમય? સમય શુક્રવાર છે, બપોરે 12:30 થી 1. ઓકે, શું છે આપણો પ્રશ્ન? એનો સંબંધ થતો નથી, સમજ્યા? એટલે અચ્છા, તમારે કેવી વહુ લાવી છે? એ તો હારી અને સુશીલ આમ. હા, બરાબર. છોકરાને પૂછ્યું એને કેવી લાવી છે? હા, છોકરાને પૂછ્યું. અચ્છા, બરાબર છે. કંઈ વાંધો નહીં. ના, સારી પત્ની પ્રાપ્ત થાય એવા માટેના બહુ સરસ ઉપાય જણાવું છું. જરાય ચિંતા કરવાની જરૂર નથી. છોકરો બહુ ડાયો છે અને સંસ્કારી છે. કદાચ સૌથી પહેલાં એક તો આવા કુંડલીની અંદર એમને મંગળ છે એટલે કદાચ સંબંધ પણ તૂટે એક વખત એવું બની શકે છે. એટલે બહુ સમજી વિચારીને આપણે આગળ વધવું પડશે, કેમ કે અને અથવા એનું નિવારણ જો આપણે કરી નાખ્યું છે તો જરાય ચિંતા કરવાની જરૂર નથી, પણ જો નિવારણ નથી થયું તો ખાસ કરીને આપના નજીકના શ્રદ્ધા હોય એવા કોઈ ભૂદેવ પાસે ખાસ કરીને આનું નિવારણ કરાવવું જરૂરી છે અને પછી જ એમના માટે પાત્ર ગોતવાનો પ્રયત્ન કરજો તો બહુ સારું પાત્ર મળશે અને બહુ નજીકના સમયમાં જ કદાચ અત્યારે વાતચીત ચાલુ થાય એમ છે. અને જો કદાચ નથી થતી તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. આવતી સાલ એમના માટે 2027ની અંદર બહુ સારું પાત્ર મળવાના ચાન્સીસ બને એમ છે. અને ખાસ જો હું સજેશન આપું છું કે મંગળની જો કોઈ વિધિ વિધાન ન થયું હોય અને આપણને શ્રદ્ધા હોય તો આ વિધિ વિધાન ખાસ કરાવજો, એટલે ભગવત કૃપા થશે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. રાજકોટથી આપણી સાથે હેમલતાબેન જોડાઈ ગયા છે. હેમલતાબેન, કોના માટે સવાલ છે આપને? મારા મિસ્ટર માટે છે. આ મારું મકાન છે ને એ મારા મિસ્ટરના નામે છે એટલે એ વેચાતું નથી 3 વર્ષથી મેડમ. હા, સૌથી પહેલા એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 22/3/1960. સમય અને જન્મ બપોરે 2:25 છે અને જિલ્લો સુરેન્દ્રનગર, ગામ વસ્તડી. ઓકે, ઠીક છે. શું છે આપણો પ્રશ્ન મકાનને લઈને? મકાન લઈને. અને મેડમ બીજો પણ એક પ્રશ્ન છે મારો. હા, બોલો. મારા માટે છે. મારી તબિયત છે ને આમ સારી નથી રહેતી, દુખાવા ને બધું બહુ મને થાય છે. ઠીક છે હેમલતાબેન, પહેલા આપણે મકાનનું લઈ લઈએ, પછી તમારી જન્મ તારીખ જણાવો ને પછી એ પ્રશ્નનું આપણે સમાધાન અહીંયાથી આપીએ. વાંધો નહીં મેડમ. ઓકે, હવે મકાન માટેનો જે પ્રશ્ન આપણે જોઈ રહ્યા છે તો સૌથી પહેલાં તો આમના કુંડલીની અંદર જો મંગળ મહારાજની કૃપા થશે તો જ એમને સારામાં સારું મકાન રિલેટેડ એમનું સમાધાન એમને પ્રાપ્ત થાય એવું છે. અને ખાસ કરીને હા, સરસ મજાના યોગ એમના ચાલુ થાય છે. થોડોક વેઇટ કરવો પડશે, કેમ કે જનરલી મેં એવું જોયેલું છે કે જૂન 2027 પછી એમના માટે સારા એવા પ્રોપર્ટીના યોગ ઊભા થાય છે કે ભાઈ એ પ્રોપર્ટી વેચાશે અને નવી પ્રોપર્ટી લેવી હોય તો લઈ શકાશે. અને છતાંય આપણે ત્યાં સુધી રાહ નથી જોઈ શકીએ એમ, આપણે બને એટલું વહેલું એનું ફળ જોઈએ છે. તો 2 પ્રયોગ હું તમને કરવા માટેનું સજેશન આપીશ જો શક્ય હોય તો. સૌથી પહેલાં તો મંગળવારના દિવસે દર મંગળવારે ભગવાન ગણપતિ મંદિરે દર્શન કરવા જઈ અને ગણપતિના જો કદાચ મંત્ર જાપ છે, નામ જપ છે, જેટલું પણ કરી શકતા હોય એટલું કરવાનો પ્રયત્ન કરશે તો પણ ભગવાનની ખૂબ સરસ કૃપા થશે. બીજા નંબર ઉપર કે જે પ્રોપર્ટી આપણે વેચવા માગી રહ્યા છે
એ પ્રોપર્ટીના જેટલા પણ પેપર્સ આપણી પાસે પડ્યા હોય એ પ્રોપર વાયવ્ય ઝોનની અંદર એટલે કે ઉત્તર અને પશ્ચિમની વચ્ચે જો એ પેપર્સ મૂકી દેવામાં આવશે, ખાસ કરીને એના ઉપર કોઈ વજન ના હોવું જોઈએ. પેપર્સ એવી રીતે મૂકવાના, કાં તો એક ખીલ્લી મારીને લટકાઈને ત્યાં આગળ મૂકી દેવાના, તો પણ એનાથી એમને આપણને સારામાં સારું રિઝલ્ટ મળી શકે એમ છે અને વહેલામાં વહેલી તકે આપનું મકાન વેચાય એના માટેની પ્રાર્થના કરીએ. બિલકુલ. હેમલતાબેન, હવે આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. મારી જન્મ તારીખ છે 10/8/1961. ઓકે. સમય? સમય મેડમ ખબર નથી. અને સુરેન્દ્રનગર જિલ્લો. ઠીક છે. હવે જન્મ સમય ખબર ના હોય ને બેન, તો આપણા માટે થોડુંક અઘરું છે. હું તમને કદાચ 100% સારું નહીં આપી શકું, પણ આપણે છતાંય પ્રશ્ન કુંડલી ઉપરથી આપણે એમનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. મને ખ્યાલ છે આપનો પ્રશ્ન કે આરોગ્ય માટેનો પ્રશ્ન છે, બરાબર ને? હા, બિલકુલ, કંઈ વાંધો નહીં. હવે આરોગ્ય માટેનો આપનો પ્રશ્ન છે એટલે ખાસ કરીને એક આપના માટે બહુ સરસ મજાનો હું તમને રોગાન શૈશાન અપહંસી તૃષ્ટા દૃષ્ટાતુ કામાન સકલાન પિષ્ટાન આ મંત્ર આપ ગૂગલ ઉપર, યુટ્યુબ ઉપર સર્ચ કરજો અને આપના આરોગ્ય માટે ખૂબ ફળદાયી બનશે. આ મંત્રના નિત્ય જપ કરો અને ખાસ કરીને જો આજુબાજુ મહાદેવજીનું મંદિર હોય તો ખાસ કરીને જો શક્ય હોય તો કાળા તલ, દૂધ અને ભગવાન ઉપર પાણીનો અભિષેક કરાવડાવો. અને ખાસ કરીને જો અમાસ આવતી હોય ત્યારે અમાસના દિવસે રુદ્રાભિષેક કોઈ સારા પંડિત પાસે આપ કરાવડાવશો તો આરોગ્ય રિલેટેડ આપણને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય. અને ખાસ કરીને દવા અને દુવા બંને સાથે કરવી. જે તે દવાઓ ડૉક્ટરે કીધી હોય તે તો આપણે ગળવાની જ, પણ સાથે સાથે ભક્તિ કરવાની, જેથી આપણને એ દવા લાગુ પડવાની વધારે જલ્દી ચાલુ થઈ જાય. તો એના માટે ખાસ આ ઉપાય કરજો. આપણી સાથે અમદાવાદથી મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, કોના માટે પ્રશ્ન છે આપને? 1997 સાંજે 7:05 જન્મ સ્થળ અમદાવાદ. ઓકે. શું છે પ્રશ્ન? બાપુનગર. હા, એનું કારકિર્દીમાં કેવું રહેશે? એને ધંધો કર્યો છે ચાલુ નવો, તો એનું સેટઅપ કેવું રહેશે? શેનો ધંધો કર્યો છે? હા, એકાઉન્ટ્સમાં. ઓકે, બરાબર છે. એકાઉન્ટ રિલેટેડ એમને ચાલુ છે અત્યારે, બરાબર છે. ઓફિસ કરી છે. સરસ તો એનું સરસ. આગળ કેવું રહેશે? બિલકુલ. તમે શું ઈચ્છો છો? એને શું પ્રગતિ તમે જોઈ રહ્યા છો એમની? બસ એમને જે સારું થાય, એની જીવનમાં સારું કરે ને સારું કરે એમ. બિલકુલ એ બિલકુલ. કમાઈને વાપરે બી જગ્યાએ, સારી જગ્યાએ એમ. હા, બરાબર છે. સરસ. અને માતા પિતાને હંમેશા ચિંતા હોય એ સ્વાભાવિક છે. અને જ્યારે પોતાનો પુત્ર જ્યારે કમાઈ ધમાઈને સરસ રીતે સામો માતા પિતાને આપવાનું ચાલુ કરે ને ત્યારે માતા પિતાની આમ ગદગદ છાતી ફૂલવા માંડતી હોય છે અને પોતાના દીકરાને સેટ થતા, અને એનો અમને પણ આનંદ હોય છે. હવે દીકરાના કુંડલીની અંદર જોવા જઈ રહ્યા છે તો 100% એમના કુંડલીની અંદર જો એમના લગ્ન થઈ ગયા હોય અત્યાર સુધીમાં તો એમના માટે બહુ સારું છે, કેમ કે લગ્ન પછી એમના માટે બહુ સરસ ભાગ્યોદય બતાવી રહ્યા છે. અને પત્નીના પ્રભાવથી, પત્નીના ભાગ્યથી જ એમનો ભાગ્યોદય થાય તેવું પણ બહુ સરસ બતાવેલું છે આની અંદર. બીજા નંબર ઉપર જો શક્ય હોય તો ખાસ કરીને ગુરુવારના દિવસે જો શક્ય હોય તો ચણાના લોટમાંથી બનતી વાનગીઓનું દાન કરશે કોઈ બ્રાહ્મણને તો એમના માટે બહુ ઉત્તમ રહેશે. ખાસ કરીને કોઈ મિષ્ઠાન હશે અને એનું દાન કરવામાં આવશે. મોહનથાળ છે, મગજની લાડુડી છે, આ બધું જો દાન કરે છે બ્રાહ્મણને પ્રસાદ તરીકે તો પણ આપણા માટે બહુ ફળદાયી બનશે. અને ખાસ કરીને દેવાનાંચ ઋષિણાંચ ગુરુંકાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશન તન્નમામી બૃહસ્પતિ આ મંત્રના નિત્ય જો જપ કરે છે 500-700 વખત તો પણ એમને બહુ સારું એવું ફળદાયી આપણે જીવન બને એમ છે. કારકિર્દીની અંદર સફળતા મળશે. બીજું કે એમને ખાસ કરીને જો કદાચ આ બધું રેગ્યુલર બધી કરશે તો ભગવાનની દયા થવાની છે. ટૂંક જ સમયમાં એમના જીવનની અંદર બહુ સારું એવું પરિવર્તન આવશે. અને બીજું એમના ઘરની અંદર જ્યાં એ રહેતા હોય ત્યાં ઈસ્ટ ઝોનની અંદર કોઈ વાસ્તુ દોષ ના હોવો જોઈએ તો એમની ખૂબ સારી એવી પ્રગતિ થશે. ઈસ્ટ ઝોનની અંદર કોઈ પણ પ્રકારનું બ્લેક કલરનું કપડું પણ સુદ્ધા ત્યાં આગળ પડેલું ના હોવું જોઈએ, નહીંતર એમની પ્રગતિ આગળ અવરોધ આવી શકે તેમ છે. બિલકુલ. નેક્સ્ટ કોલર છે તન્વીબેન કે જેઓ રાજકોટથી આપણી સાથે જોડાયા છે. તન્વીબેન, કોના માટે સવાલ છે આપને? મારા ભાઈ માટે. જી, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જન્મ તારીખ 1/7/2004. ઓકે. સમય? સમય 7:05 સાંજે. સ્થળ કયું છે? ધોરાજી. શું છે આપનો પ્રશ્ન? એના મેરેજ ક્યારે થશે? ઓકે. 2007માં જન્મ છે ને? 4માં. 4માં 2004 ને તન્વીબેન? હા. ઓકે. લગ્નને લઈને સવાલ છે. બરાબર છે, બરાબર છે. કંઈ વાંધો નહીં. વહેલા ભાભી લાવવાની ગણતરી છે એમને અને આવશે. કોઈ જરાય ચિંતા કરવાની જરૂર નથી.
હવે એક તો એમના માટે એક બહુ સરસ યોગ જે અત્યારે સારી પત્ની પ્રાપ્તિ માટેનો હતો એ અત્યારે આપણે ઓલમોસ્ટ પૂરો થવા આવ્યો છે. 2 જૂને એમના માટે યોગ પૂરો થાય છે, પણ એવું નથી કે યોગ પૂરો થઈ જાય એટલે પછી લગ્ન જ ના થાય, એવું પણ નથી હોતું. લગ્ન માટેનો હજી પણ એમના માટે બહુ સારો એવો ઉત્તમ સમય આવશે, પણ 2027માં આવશે. અત્યારે કદાચ વાતચીત ન થાય કે કદાચ આપણને સારું એવું રિઝલ્ટ ના મળે તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. આના પછી પણ આપણા માટે 2027માં બહુ સારી પત્ની એમને પ્રાપ્ત થાય તેવા યોગ બને છે, પણ સંબંધ ક્યાંક ને ક્યાંક તૂટવાના પણ યોગ બને છે. એટલે ખાસ કરીને જન્માક્ષર મેચ કર્યા વગર આગળ વધવાનું નહીં. પાત્ર બરાબર હોય, જન્માક્ષરની અંદર ગુણાંક સારા મળતા હોય, સ્વભાવ, સંસ્કાર, ચારિત્ર બધું આપણા સારા એવા એસ્ટ્રોલોજર પાસે તમે આ બધું બતાવો એટલે તમારા માટે આ ભાભી યોગ્ય છે કે નહીં એ તમને 100% જણાવશે. અને જન્માક્ષર મળતા હોય તો જ આગળ વધજો, કેમ કે ક્યાંક ને ક્યાંક અમુક ગ્રહો એમના બેઠેલા છે કે શનિ મહારાજ છે, મંગળ મહારાજ છે, સૂર્ય છે. આવા ગ્રહોના કારણે ક્યાંક સંબંધ તૂટવાના સંભવિત બનતું હોય છે. અને જો આવું કોઈ પણ પ્રકારનું વિધિ વિધાન ન થયું હોય તો ખાસ કરાવડાવી લેવું. અને ખાસ કરીને હું સજેશન આપીશ કે ભાઈ છે એટલા માટે જો શક્ય હોય તો અર્ક વિવાહ નામનું એક પૂજન વિધિ બતાવેલી છે આપણા શાસ્ત્રની અંદર. અર્ક વિવાહ જો કરાવશે તો ભગવાનની એમના ઉપર કૃપા થશે અને વહેલી તકે એમને સારી કન્યા પ્રાપ્ત થશે. આપણી સાથે કુસુમબેન જોડાઈ ગયા છે. કુસુમબેન, કોના માટે સવાલ છે તમને? હા, મારો સવાલ છે એ મારો બાબો એમની જન્મ હા કુસુમબેન, સવાલ સાંભળીએ છીએ. સૌથી પહેલા એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. એની જન્મ તારીખ છે 4/8/87. 4/8/87. 87. ઓકે, હા. સમય અને સમય રાત્રે 9:20. ઓકે. અને જન્મ સ્થળ જુનાગઢ. ઠીક છે, હા. શું છે આપણો પ્રશ્ન? પૂછો. મારો પ્રશ્ન એ છે કે એ મારો બાબો છે ને જરાય સ્થિર નથી, નહીં નોકરી, અને બધી રીતે છે ને એકદમ લેઝી ને એવો છે, કોઈનું હોશું માનતો નથી. તો મારે એનો ઉપાય જોઈએ છે કે આવું કેમ કરે છે. ઠીક છે, બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો આમના કુંડલીની અંદર જે લેઝીનેસ આવે છે એનું કારણ એ છે કે એક તો એનર્જીના જે દેવતા છે એટલે મંગળ મહારાજ કીધેલા છે. હવે મંગળ મહારાજ પોતે ખાડામાં બેઠેલા છે એટલે અને એમાંય સાથે સૂર્ય મહારાજ બેઠા હોય એટલે ક્યાંક મગજ એમનો થોડોક એવો બને કે એમને ગુસ્સો જલ્દી અપાઈ શકે, વાતે ઇમિડિયેટલી જલ્દી એમનો ક્રોધ આવવા માંડે, નાની વાતમાં ગુસ્સો આવી શકે, આવું બની શકે છે. થોડુંક ચીડચીડિયાપણું થઈ જાય, એ બહુ ઇરિટેટ જલ્દી થઈ જાય, આવું બધું બની શકે છે. બીજા નંબર ઉપર એમને ધાર્યું એક કામ ના થાય એટલે એવું સમજી લે કે મારું નસીબ ખરાબ છે, મારા જીવનની અંદર હવે કશું છે નહીં. આવું બધું બહુ નેગેટિવ વિચારો કરવા માંડતા હોય છે અને થોડુંક ઓવર થિંકિંગ કરતા હોય છે. ખાસ કરીને જુઓ એમની સુવાની દિશા બરાબર છે કે નહીં વાસ્તુ પ્રમાણે. આમના જેવા વ્યક્તિને 100% હું સજેશન આપતો હોઉં છું કે વેસ્ટ ઝોનની અંદર સૂવું જોઈએ, માથું ઈસ્ટમાં જવું જોઈએ અથવા સાઉથમાં જવું જોઈએ, પણ જે ઘરનો જે ઝોન આવવો જોઈએ એ વેસ્ટ ઝોન એટલે પશ્ચિમ દિશામાં આમના જેવા વ્યક્તિઓ સૂવું જોઈએ. અને જ્યારે સૂવે ત્યારે માથા પાસે એક પાણીનો બોટલ રાખીને સૂવે અને બીજા દિવસે સવારે એ પાણીને ડિસ્ટ્રોય કરી નાખવાનું. અંદર ચાંદીની વસ્તુ 100% પધરાવવાની ભૂલવાની નથી. અને એ પાણી બીજા દિવસે સવારે ડિસ્ટ્રોય કરવાનું રોજ રાત્રે કરશે તો ધીમે ધીમે એમના માટે પ્રગતિ થશે. અને ખાસ કરીને આપના ઘરની અંદર પણ જુઓ કે સાઉથ ઝોનની અંદર કોઈ પણ પ્રકારના અગ્નિ ખૂણો હોય, દક્ષિણ દિશા હોય કે અથવા સાઉથ વેસ્ટ એટલે નૈઋત્ય ખૂણો હોય, ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો જો વાસ્તુ દોષ આવતો હોય તો ખાસ કરીને જોજો. કોઈ પણ પ્રકારનું ટોયલેટ બાથરૂમ આવતું હોય તો પણ આવા સંતાનોને કંઈક ને કંઈક એના પ્રોગ્રેસ માટે અથવા જીવનની અંદર કારકિર્દીની અંદર બહુ જ રૂકાવટ આવતી હોય છે. તો આવી કોઈ પણ પ્રકારની જો સમસ્યા છે તો સારા વાસ્તુશાસ્ત્રીને બોલાવી અને એનું નિવારણ 100% કરજો. નેક્સ્ટ કોલર છે પંકજભાઈ. પંકજભાઈ, કોના માટે સવાલ છે આપને? એમાં એવું છે કે મેં કેટલાક સમયથી સરકારી નોકરી માટે હું પ્રયત્ન કરું છું, પણ થોડાક માર્ક માટે રહી જાઉં છું. તો ઠીક છે, આપની જન્મ હા પંકજભાઈ, સૌથી પહેલા જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. મારી જન્મ તારીખ 27/12/2002, જન્મ સ્થળ કાલોલ અને સમય 8:30 રાતના. ઓકે, હા. શું છે આપનો પ્રશ્ન નોકરીને લઈને? પ્રશ્ન એવો છે કે સરકારી નોકરીની હું કેટલા ટાઈમથી પ્રયત્ન કરું છું પણ સફળતા નથી મળતી. અને આ વખતે મેં એક પરીક્ષા આપી જેમાં એકમાં હું પાસ થઈ ગયો છું અને બીજાનું રિઝલ્ટ આવવાનું જ છે. એમાં મેં પ્રયત્ન બી ઘણો કર્યો છે. તો આ વર્ષમાં શું સફળતા મળવાનો યોગ ખરો? ઠીક છે, પૂછી લઈએ. આકાશભાઈ, કુંડળીમાં સરકારી નોકરીના યોગ બની રહ્યા છે? બિલકુલ. હવે એક તો તમારા કુંડલીની અંદર સરકારી નોકરીના યોગ તો છે, પણ જનરલી છે ને તમારા જેવા વ્યક્તિને હંમેશા શનિ મહારાજ તનતોડ મહેનત કરાવે, મજૂરી કરાવે, પૂરેપૂરા નીચોવી નાખે અને પછી કંઈક આપણને ફળ આપતા હોય છે. અને આપણે ક્યારે પણ પહેલી ટ્રાય આપણે જેને સક્સેસ મળે તેવી શક્યતાઓ બહુ ઓછી હોય છે. પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી ને બિલકુલ મનથી તો હારવાની જરૂર નથી જ. કેમ કે જનરલી શનિ મહારાજ ફળ આપતા હોય, ફળ આપવા માટે જ્યારે બેઠા હોય છે ને ભલે મોડું ફળ આપે પણ સારું ફળ આપતા હોય
છે. પેલી કહેવત છે ને, મોડી લાવી પણ ઓડી લાવી. એવી જ રીતે બને ત્યાં સુધી આપણે આપણા એફર્ટ્સ લગાડવાનું છોડવાનું નથી. આ એફર્ટ્સ આપણે લગાડશું એટલે ભગવાનની દયા થશે. અને ખાસ કરીને જો શનિ મહારાજના કોઈ ભક્તિ ઉપાસના મંત્ર જાપ જો આપણે કરીએ છીએ તો એ આપણા માટે ફળદાયી રહેશે. નજીકના મંદિરમાં કોઈ શનિ મહારાજના મંદિરમાં જઈ દર્શન કરજો, દર શનિવારે તેલ ચડાવજો. અને ખાસ કરીને કોઈ લેબર હોય તો એને અડદમાંથી બનતી વાનગીઓ, અડદની જલેબી, અડદના પાપડ, દહીંવડા, મેંદુવડા જેવી વસ્તુઓનો નાસ્તો કરાવજો. એનાથી આપણને ભગવત કૃપા થશે. અને ખાસ શનિ મંત્રના જપ કરવાનું ભૂલાય નહીં. આ કરશો એટલે ભગવાનની ખૂબ સારી એવી દયા થશે. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, પ્રણવભાઈ. પ્રણવભાઈ, કોના માટે સવાલ છે? મારા માટે જ બીજો સવાલ છે. હા, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. મારી જન્મ તારીખ 27/12/2002, જન્મ સ્થળ કાલોલ અને સમય 8:30 રાતના. ઠીક છે. જિલ્લો પંચમહાલ, તાલુકો કાલોલ, જન્મ સ્થળ. ઠીક છે. શું છે એમાં મારે એવું પૂછવું હતું કે મારું ભવિષ્યમાં આગળ કેવું રહેશે અને બીજું કે ઘર લેવાના યોગ બને છે? ઓકે, બિલકુલ જણાવી દઈએ. હવે જો આપણે સૌથી પહેલેથી જો કોઈ પણ પ્રકારની મૂડી આપણે ભેગી કરીને રાખી છે, કેમ કે હંમેશા ક્યારે કોઈ પ્રોપર્ટી આપણે લેવી હોય એટલે એનું અમુક રકમ આપણે ડાઉન પેમેન્ટ તરીકે આપણે પે કરવું પડે. એટલું જે ભેગું થવું જોઈએ ને એ જનરલી અમુક ગ્રહો ભેગું નથી થવા દેતા. બીજા નંબર ઉપર કે મેં એવું ખાસ જોયેલું છે કે આપણને કરિયરની અંદર થોડું સ્ટ્રગલ આવતું જ હોય છે, તમારી કુંડલી જોઈએ પ્રમાણે, પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. જો એના રિલેટેડ કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી રિલેટેડ આપણને સમસ્યા છે તો મંગળ મહારાજને આપણે રાજી કરીએ. અને ખાસ કરીને જો શક્ય હોય તો હનુમાનજી મહારાજના આપણે જેટલા બી મંત્ર જાપ કરી શકતા હોઈએ, ખાસ કરીને હનુમાન ચાલીસાના જો આપણે પાઠ કરીએ છીએ, મિનિમમ હું માનું ત્યાં સુધી રોજની 11 હનુમાન ચાલીસા તો આપણે કરવી જ જોઈએ. જો આટલું કરીએ છીએ તો આપણને જ્યારે આપણને મનગમતી પ્રોપર્ટી પણ મળશે અને એના માટે આપણે એફર્ટ્સ જે લગાડેલા હશે એ એફર્ટ્સનું પણ આપણને ફળ મળશે. અને બીજું, જ્યારે મંગળ મહારાજની કૃપા થશે તો 100% આપણને સારી એવી પ્રોપર્ટી પણ પ્રાપ્ત થાય એમ છે. અને જરાય ચિંતા કરવાની જરૂર નથી. જો આપણે પહેલેથી મૂડી ભેગી કરીને રાખેલી છે તો અત્યારે યોગ બહુ સારો ચાલે છે. જૂન 2027 સુધી આપના માટે જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણને મકાન મળશે. કચ્છથી આપણી સાથે ચંદુભા જોડાઈ ગયા છે. કોના માટે સવાલ છે ચંદુભા આપને? મારા માટે છે. હા, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 13/11/1967. ઓકે. સમય સવારના 4 વાગે. સ્થળ કયું છે? સ્થળ કોકલિયા. ઓકે. શું છે આપણો પ્રશ્ન? મારો પ્રશ્ન એ છે કે એક તો મારો દીકરો જે છે એમાં મને લેણી છે કે નહીં, અને બીજું ધનયોગ છે કે નહીં કુંડળીમાં મારી. બિલકુલ જણાવી દઈએ. હવે પહેલાં તો દીકરા જોડે લેણું છે કે નહીં એ તમને જણાવી દઈએ. કેમ કે જો આ દીકરાની જોડે આપણે છે ને લેણ દેણ જનરલી તમારા જેવા કુંડલીવાળાને મેં એવું જોયેલું છે કે આપણે કંઈક આપીને જવું પડશે, કંઈક મૂકીને જવું પડશે. એના માટે ખાસ કરીને મેં તમારા જેવા કુંડલીવાળાને જોયેલું છે કે પ્રોપર્ટી તો ખાસ આપીને જતા જ હોય છે, પણ એની જોડેથી તમે કંઈ એક્સેપ્ટેશન રાખો છો તો એ ફૂલફિલ થાય તેવી શક્યતાઓ બહુ ગ્રહોની દ્રષ્ટિએ ઓછી બતાવે છે. પછી સિવાય કે આપના દીકરાના કુંડલીની અંદર જો બહુ સારા ગ્રહો છે અને માતા પિતાનું સુખ બહુ સારું એવું બતાવે છે તો એ ખરેખર એ તમને આપી શકે ને તમે પણ ભોગવી શકતા હોય એવું બનતું હોય છે. બીજા નંબર ઉપર તમારા કુંડલીની અંદર જે આવકના સ્થાનની અંદર ગ્રહણ યોગ છે, એટલે એના કારણે આપણને પૈસા જે કંઈ પણ આવતા હોય ને તો એ જેમ કે એમાં લોકોની જોડે તમે 5 લાખ રૂપિયા તમે ઉઘરાણી બાકી છે તો 5 લાખના પણ ઓછામાં ઓછા 50 કટકા થાય અને કટકે પૈસા આપણને મળે. એટલે એના કારણે આપણી મૂડી આપણી જે હોય છે ટોટલ વિખાઈ જતી હોય છે. એના માટેનો બહુ જ ઉત્તમ સરળ એક ઉપાય બતાવું છું. જો શક્ય હોય તો ચંડીપાઠનો બહુ સુંદર મંત્ર છે. આ મંત્રના જપ કરવાથી આપણને ફાયદો થશે. સર્વબાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્યમત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. આ મંત્રના જો નિત્ય 756 વાર મંત્ર જાપ કરવામાં આવશે તો આપણા કુંડલીની અંદર પણ સારા એવા લક્ષ્મીયોગ પ્રબળ થશે અને આપણા જીવનની અંદર ધન ધાન્યથી આપણી સમૃદ્ધિથી આપણે ખૂબ સુખાકારી આપણે ભોગવી શકશું અને ભવિષ્યની પણ કોઈ ચિંતા કરવાની જરૂર નહીં પડે. બિલકુલ. નેક્સ્ટ કોલર છે જિગ્નેશભાઈ. જિગ્નેશભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા પોતા માટે છે. હા, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 12/4/88 ઉધના સુરત. સમય? 12/4/88. સમય, જન્મ સમય શું છે? સવારે 4 વાગે. બરાબર છે. 7 વાગે. 7 વાગે સવારે. ઓકે. શું છે આપનો પ્રશ્ન? અમારા થોડું ઘરમાં માનકી જેવું ઉભો રહે, માનસિક ટેન્શન રહે, કોઈની સાથે વગર કામનો ઝઘડા થઈ જાય. ઠીક છે. આપણા તરફથી નથી થતા ને ઝઘડા?
ના બધા સામેથી આવે એમ. અચ્છા ઉડતું ઉડતું કંઈક આવે છે એવું થાય છે? હા હા હા. કશો વાંધો નહીં, જરાય ચિંતા ના કરો, આપણે જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો આપણા કુંડલીની અંદર જોઈ રહ્યા છે તો 10મા સ્થાનની અંદર મંગળ મહારાજ બેઠેલા છે, એટલે મંગળ કરાવે દંગલ. તમે ઈચ્છો કે ના ઈચ્છો પણ ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગો ક્રિએટ થાય. કોઈ વ્યક્તિ આપણને કહેવા કંઈક જતું હોય, આપણે સમજીએ કંઈક અલગ, અને એના કારણે નાના મોટા વિવાદો ક્રિએટ થાય, અને વિવાદના કારણે પણ આપણને કંઈક ને કંઈક એવું આપણને પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે. જનરલી મેં આપના જેવા કુંડલીની અંદર જોયેલા છે. આમ મહેનતું બહુ હોય, તમારા જેવા કુંડલીવાળાને મેં જોયેલું છે કે બહુ મહેનતું હોય છે માણસ, પણ પોતાની મહેનતની કે પોતાના કારકિર્દીની કે કામ કરે કોઈની પાછળ ઘસાય છતાં કદર નથી થતી આવા વ્યક્તિની, એવું પણ મેં જોયેલું છે. પણ એના તમારે જરા ચિંતા કરવાની જરૂર નથી. એના માટે બહુ સરળ ઉપાય બતાવું છું. જો શક્ય હોય તો મંગળવારના દિવસે ઘઉંમાંથી અને ગોળમાંથી બનતી વાનગી, જેમ કે સુખડી છે, લાડુ છે, અથવા રોટલી ને ગોળ છે, આ ખાસ કરીને ગાયને ખવડાવશો તો આપના માટે બહુ ફાયદો થશે. ઘરની અંદર આરોગ્ય માટે પણ તમને એક ખાસ ઉપાય બતાવું છું. જો શક્ય હોય તો ઘરના તમે નોર્થ ઇસ્ટ ઝોનની અંદર જો કોઈ વાસ્તુ દોષ નથી આવતો ને કોઈ ટોયલેટ બાથરૂમ નથી આવતું, એ ખાસ જોજો. એવું કોઈ આવતું હોય તો એની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. ખાસ કરીને સારા એવા વાસ્તુશાસ્ત્રીની વિઝિટ કરાવી અને એનો ઉપાય કરાવજો. અને કાં તો પછી ઘર બદલવું પડે એવું પણ બની શકે, પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. એના માટે બેઝિક ઉપાય બતાવું છું. જો શક્ય હોય તો અમાસના દિવસે ખાસ રુદ્રાભિષેક બધા પરિવારને સાથે સંકલ્પ કરાવી અને રુદ્રાભિષેક કરાવડાવજો. અને ઘરની અંદર આરોગ્ય અને આયુષ્ય માટે ઘરમાં મહિને, 2 મહિને, 5 મહિને, 6 મહિને કે વર્ષમાં કમસે કમ એકવાર આરોગ્ય અને આયુષ્ય માટેનો હોમ શાસ્ત્રીજી સારા એવા પંડિત હોય એમની પાસે કરાવજો, તો એનાથી આપને બહુ સારો એવો ફાયદો થશે. બિલકુલ. આકાશભાઈ, એસ્ટ્રો 9માં અત્યારે એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. અન્ય કોલર મિત્રોને મળીએ છીએ એક બ્રેક બાદ. તો બ્રેક બાદ એસ્ટ્રો 9માં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આપણી સાથે અમદાવાદથી ભરતભાઈ જોડાઈ ગયા છે. ભરતભાઈ, કોના માટે સવાલ છે આપને? હેલો. હા ભરતભાઈ, કોના માટે સવાલ છે આપને? હા, મારા માટે સવાલ હતો. મારી જન્મ તારીખ છે 6/1/1973. ઓકે. સમય રાત્રે 12:45, એટલે 5 તારીખની રાત અને 6 તારીખની સવારે. જી. સ્થળ કયું છે? સ્થળ અમદાવાદ. ઠીક છે. શું છે આપનો પ્રશ્ન? મારે પ્રાઇવેટ જોબ છે. જોબ થોડી વ્યવસ્થિત જ છે, પણ આમાં કેવું છે કે 3 મહિનાથી બહુ જ પ્રોબ્લેમ થઈ રહ્યા છે. એટલે જોબ ચેન્જ કરવાની ગણતરી છે. તો મારે જ્યોતિષાચાર્યને એટલું પૂછવું કે જોબ ચેન્જ કરું કે થોડી રાહ જોઉં, કંઈક સારો ડિસિઝન આવી શકશે એમાં. ઠીક છે, બિલકુલ પૂછી લઈએ. આકાશભાઈ. બિલકુલ. હવે આપણે સૌથી પહેલાં તો જો કદાચ આપણે ત્યાં આગળ વર્ષોથી ત્યાં એક જ જગ્યા ઉપર જો આપણે જોબ કરી રહ્યા હોઈએ, ત્યાં આગળ આપણા બહુ સારા એવા સંબંધો નિકટના જો બની ગયા હોય, સ્ટ્રોંગ નિકટના, આપણી પાસે બહુ ત્યાં આગળ સારું એવું જો કમ્ફર્ટ ઝોન હોય, તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે આ તકલીફ જે છે એ ખાલી ને ખાલી 5 ડિસેમ્બર 2026 સુધી મને દેખાઈ રહી છે. પણ આપણને એમ લાગતું હોય કે ના, આ અહીંયા કદાચ આપણા માટે કમ્ફર્ટેબલ નહીં જ રહે, કે અથવા મન ખાટા થઈ ગયા છે અને હવે કદાચ આપણે આપણા ગમે તેટલા એફર્ટ્સ લગાડીશું તો પણ હવે આ મનમેળ થાય એમ નથી. કેમ કે એક વખત કદાચ એવું બને કે મતભેદ થાય, પણ મન ભેદ થઈ જાય ને તો પછી સંબંધોને સુધારવા થોડાક અઘરા પડતા હોય છે. તો હું 100% આપને સજેશન આપીશ કે તો પછી જોબ ચેન્જ કરવા માટેનો પ્લાનિંગ કરવો જોઈએ. બીજા નંબર ઉપર કે એ પણ હું તમને 100% સજેશન આપીશ કે જો કદાચ 5 ડિસેમ્બર સુધી આપણે સર્વાઈવ કરી શકીએ છીએ તો વેલ એન્ડ ગુડ. નથી જ કરી શકતા તો પછી જોબ ચેન્જ કરવા માટેનો વિચાર કરજો. અને ખાસ કરીને એક ઉપાય બતાવું છું. જો શક્ય હોય તો શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણ સર્વસ્યાપ્તે હરે દેવી નારાયણી નમોસ્તુતે, આ મંત્રના જો નિત્ય આપ જપ કરો છો તો ભગવાનની કૃપા થશે અને આપણા માટે કમ્ફર્ટ ઝોન ક્રિએટ થશે. એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને જોબ ચેન્જ કરો બી છો તો પણ બહુ સમજી વિચારીને કરજો. અને છતાં પણ તમને એમ લાગે કે ભાઈ 5 ડિસેમ્બર સુધી આપણે ખેંચાય એવું નથી, તો પછી તમે આવતા મહિને જૂન જુલાઈમાં પણ ડિસિઝન લઈ શકો છો. બિલકુલ. આકાશભાઈ, આટલું સરસ માર્ગદર્શન સાથે તમે જે ઉપાયો જણાવ્યા છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને આકાશભાઈ અહીંયાથી જે પણ ઉપાયો જણાવ્યા છે, જો કોઈ કોલર મિત્રને ફરીથી એ જાણવા હોય તો TV9ના ડિજિટલ પ્લેટફોર્મ YouTube પર આ એપિસોડ તમે ફરી એકવાર જોઈ શકશો. આજ માટે બસ આટલું જ. વધારે એસ્ટ્રો 9ની જાણકારી મેળવવા માટે એસ્ટ્રો 9માં આપણી સમસ્યાનું સમાધાન અમે આપી રહ્યા છીએ. આવતીકાલે 1:20 કલાકે ફરી અમારી સાથે જોડાઓ.